આ તારો છેલ્લો નિર્ણય છે? હા. પણ હું જાણી શકું કે તું મારી સાથે લગ્ન શું કામ નથી કરવા માંગતી? મને એવું લાગે છે કે આપણી બંનેની વચ્ચે પહેલા જેવો પ્રેમ નથી, અને જો પ્રેમ જ ના હોય તો લગ્ન કરીને શું ફાયદો? મને તો એવું નથી લાગતું. હું આજે પણ તને એટલી જ ચાહું છું. એ તને જે લાગે, પણ હું બ્રેકઅપ કરવા માંગુ છું. તો ઠીક છે, તારી એવી જ ઈચ્છા છે ને, તો મેં તને આપેલા પૈસા મને પાછા આપી દે. તું કેવી વાત કરે છે? આપણી બંનેની વચ્ચે પૈસા ક્યાંથી આવ્યા? તું મને પ્રેમ જ નથી કરતી તો પછી હું પૈસાનો હિસાબ કેમ ન કરું? તારા પપ્પાના દવાખાનાના ખર્ચાથી લઈને તારી બેનની કોલેજની ફી સુધી આજ સુધીમાં મેં તને 5 લાખ રૂપિયા આપ્યા છે. તું મને મારા પૈસા પાછા આપી દે એટલે તું તારા રસ્તે, હું મારા રસ્તે. અને જો પૈસા પાછા ના આપું તો મને વસૂલ કરતા આવડે છે. અજય, તું હજી આ માયાને ઓળખતો જ નથી. જો ભૂલથી પણ આવી કઈ ભૂલ કરીને તો હું પોલીસ સ્ટેશને જઈને એવો ખોટો કેસ કરીશ ને કે આખી જિંદગી જેલ અને કોર્ટના ચક્કર કાઢવામાં નીકળી જશે. મને સેજે હલકામાં ન લેતો. આ વાતને બરાબર યાદ રાખજે, સમજો ને? માયા, તેને ધમકી આપી તો અજય શું કહ્યું? શું બોલે? એની તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. મને તો એવું લાગે છે ને કે હવે એ ક્યારેય મારી સામે નહીં આવે. વાહ બેટા વાહ, આ તે બહુ સારું કર્યું. અને આમે હવે એની પાસે વધુ પૈસા નીકળે એમ નહોતા. હા એ જ ને. આમ પણ હું એનાથી બોર થઈ ગઈ હતી, કંટાળી ગઈ હતી. હવે હું કોઈક માલદાર બકરો પટાવીશ. પણ તું ધ્યાન રાખજે, ક્યાંક લેવાના દેવાના પડી જાય. મમ્મી, આ માયાની માયાજાળમાં સારા સારા અટવાઈ જાય છે. આજ સુધી કંઈ થયું નહીં ને, તો હવે શું થવાનું? હવે તો હું આ ખેલની પાકી ખેલાડી થઈ ગઈ છું. શાબાશ બેટા, હવે તું કોઈ મોટો હાથ મારી લે એટલે તમારી બંને બહેનોના ધામધૂમથી લગ્ન કરાવી દઈએ. પપ્પા, તમે ચિંતા ના કરો. ફક્ત અમારા લગ્ન જ નહીં, હું તમારા બંનેના પેન્શનની પણ વ્યવસ્થા કરી દઈશ. આ દીકરી કોની છે? મમ્મી, જો તો કોણ આવ્યું છે? બેટા, આ કોણ છે? મમ્મી, આ અમારા બોસ છે, અમારી કંપનીના માલિક છે, અમેરિકાથી આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ થોડા દિવસ માટે સુરત આવ્યા છે અને એ હોટલમાં રોકાવાના હતા, પણ પછી મેં જ એમને કીધું કે હોટલ કરતાં તમે મારા ઘરે આવી જાઓ, એટલે હું આપણા ઘરે લઈ આવી. બહુ સારું કર્યું. હા આંટી, મેં તો રીતુને કહ્યું હતું કે તમારે લોકોને એટલી તકલીફ લેવાની કોઈ જરૂર નથી. તો રીતુ મને કહે કે એમાં તકલીફ છે નહીં,
અને તમે એકવાર મારા ઘરે તો આવો અને મારા મમ્મીના હાથના રોટલા તો ખાઓ. તમે મોટી મોટી હોટલોનું જમવાનું ભૂલી જશો અને રોટલાનું નામ સાંભળી અને પછી હું પીગળી ગયો. હા મમ્મી, સરને અમેરિકામાં ક્યાં આપણું ગુજરાતી જમવાનું મળવાનું હતું, એટલે જ મેં સરને કીધું કે સર, જ્યાં સુધી તમે અહીંયા છો ને ત્યાં સુધી ગુજરાતી જમવાનું તમે અહીંયાનું માણો. તમે રૂમમાં જઈને ફ્રેશ થઈ જાઓ, હું રસોડામાં જઈને ચા બનાવી આવું. સારું. ચાલો હું તમને રૂમ બતાવી દઉં. ના ના, રૂમ બતાવવાની જરૂર નથી. ખાલી કહી દે ને કઈ જગ્યાએ છે, હું જતો રહીશ. અહીંયાથી આગળ જઈને લેફ્ટ. ઓકે. આ બધું શું છે અને આને ઘરે કેમ લાવી? હું કઈ નવરી છું કે બધા રોટલા ટીપીને ખવડાવું? મમ્મી મમ્મી મમ્મી, તમે બહુ ભોળા છો. આ આપણો નવો બકરો છે. જો આને હું પટાવી લઈશ ને એટલે આપણને એટલો માલ મળશે ને કે તમે સપનામાં પણ નહીં વિચારી શકો. લાગે છે કે તું માયા કરતાંય આગળ જવાની છો. સીધો કંપનીનો માલિક. વાહ મારો દીકરો, વાહ. હા મમ્મી, હા. હવે તો બસ આપણા ઘરમાં અમેરિકન ડોલરનો વરસાદ થશે. એટલે તમે છે ને તમારી રસોઈનો જાદુ ચલાવો અને હું મારા રૂપનો જાદુ ચલાવીશ. અરે અંકલ, તમે? અરે આવો આવો, બેસો ને. અરે બોલો ને અંકલ, કઈ કામ હતું? અરે ના ના, હું તો બસ તમારી સાથે એમ જ વાતો કરવા આવ્યો હતો, પણ તમે સૂતા હતા એટલે. અરે નાના અંકલ, હું સૂતો નહોતો, હું તો વિચાર કરતો હતો. હા, તમને અહીંયા ફાવી તો ગયું છે ને? અરે ફાવે છે, સાચું કહું ને અંકલ તો મને અહીંયા એટલું ફાવે છે કે મને તો એવું મન થાય છે કે થોડા દિવસ હજુ રોકાઈ જાય. તો રોકાઈ જાવ ને, તમારું જ ઘર છે. ના ના અંકલ, તમારી વાત સાચી છે, પણ આ વખતે રોકાવાય એવું નથી. મારે થોડું કામ છે ને એટલે પાછું જવું પડશે. પણ તમે ચિંતા ના કરતા, નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવીશ ને ત્યારે સમય લઈને આવીશ અને ચોક્કસ તમારે ત્યાં રોકાઈશ. ચોક્કસ ચોક્કસ. હા, તો તમારે પરિવારમાં કોણ કોણ છે? અને તમારે ઘર તો મોટું હશે ને, મોટો બધો બંગલો તો હશે ને? અંકલ ઘર તો બહુ મોટું છે અમેરિકામાં. 5 બેડરૂમ વાળો બંગલો છે, પણ રહેવા માટે માત્ર 3 વ્યક્તિઓ છીએ. એક હું, એક મારા મમ્મી અને એક મારી નાની બેન. હવે વાતો પછી કરજો, પેલા ચા તો પી લો. હા, લાવ લાવ બેટા. પપ્પા, દવા લીધી? ના બેટા, ભૂલી ગયો. પેલા દવા લેશો ને પછી ચા મળશે. સારું સારું, લાવ ચા લાવ. હું ત્યાં જઈને દવા પી લઈશ અને ચાય પી લઈશ અને તમે બેસીને વાતો કરો. એક વાત પૂછું તમને? હા, પૂછો ને. હા, તમે બંને સગી બહેનો છો? હા, પણ આવું કેમ પૂછ્યું? કારણ કે એવું લાગતું નથી, તમારા બંનેમાં ઘણું અંતર છે. ઓહ, તો પછી તમને કોણ ગમ્યું, રીતુ કે પછી? હા, તમે સવાલ તો બહુ અઘરો પૂછી નાખ્યો, પણ આ સવાલનો જવાબ હું સમય આવે ને ત્યારે આપીશ. ચોક્કસ, હું રાહ જોઈશ.
અરે પણ શું થયું છે એ તો બોલ પહેલા. થવાનું શું હોય? એનો ચહેરો જોઈને ખબર પડી જાય કે માછલી જાળમાં ફસાઈ ગઈ છે. બરાબર ને? હા મમ્મી હા, એણે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને જો રિંગ પણ પહેરાવી. અરે વાહ, માનવું પડે હો. મને તો એમ હતું કે માછલી મારી જાળમાં ફસાશે, પણ આ વખતે તો તું જ બાજી મારી ગઈ. બાજી તો હવે શરૂ થઈ છે. પહેલા એમની પાસેથી મારું પ્રમોશન લઈશ અને પછી પપ્પાના ઓપરેશનના બહાને એમની પાસેથી ડોલરમાં રૂપિયા પડાવીશ, ડોલરમાં. મને તો એવું લાગે છે કે આપણે જે મોટા હાથની વાત જોતા હતા ને, હા એ જ છે. હવે તો પાર્ટી બને છે, રાઈટ? હા હા, આપણે જરૂર પાર્ટી કરીશું, પણ પહેલા આ મહેમાનને તો જવા દો. અને એ જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી હું એને મારા મોજામાં ફસાવી દઉં અને પછી સ્ટાર્ટ થશે આપણું હની મની ગેમ બિગિનિંગ નાઉ. યસ. એકાઉન્ટ બ્લોક થઈ ગયું. અરે એકાઉન્ટ બ્લોક થઈ ગયું એનો મતલબ શું છે? તમને ખબર છે કે હું કોણ છું? હું રાઘવ વર્મા છું. હું વર્મા પેન્ટ્સનો માલિક. 48 કલાક અને ત્યાં સુધી હું શું કરું? ના 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 ના, મારે છે ને તમારી કોઈ વાત સાંભળવી નથી. જે પણ કઈ પ્રોબ્લેમ થયો છે ને એનું સોલ્યુશન મને જલ્દીથી જલ્દી જોઈએ. હા, હું ફોન મૂકું છું. શું થયું બેબી? અરે કઈ નહીં, હા તો એક નાનો એવો પ્રોબ્લેમ છે. પણ પ્રોબ્લેમ શું છે? તું મને પણ લઈ ગઈ. અરે એવું કઈ નથી. હા, બેંક વાળાઓએ છે ને મારું એકાઉન્ટ બ્લોક કરી નાખ્યું છે. બ્લોક? પણ શું કામ? આ કંઈક ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત કરતા હતા. એનો કંઈ પ્રોબ્લેમ છે. મેં ડોક્યુમેન્ટ આપ્યા છે પણ એ લોકો કહે છે કે વેરિફિકેશન થતા અને આખી પ્રોસેસ પતતા 48 કલાકનો સમય લાગી જશે. અરે તો એમાં શું થઈ ગયું? 48 કલાકનો સવાલ છે ને. સવાલ 48 કલાકનો નથી, સવાલ મારી કમિટમેન્ટનો છે. કારણ કે આજે છે ને મેં એક પાર્ટીને પેમેન્ટ આપવાની વાત કરી હતી. હવે આ મારા પૈસા અટકી ગયા, આ મારું એકાઉન્ટ બ્લોક થઈ ગયું, એટલે હું પેમેન્ટ કઈ રીતે કરી શકવાનું? એ અમારી રેપ્યુટેશનનું શું? કેટલું પેમેન્ટ કરવાનું છે? 7 લાખ રૂપિયા. 7 લાખ. ઓકે, તમારું પેમેન્ટ થઈ જશે, હું કરી આપીશ. અરે ના ના બેબી, હું તારી પાસેથી પૈસા ના લઈ શકું. અને એ પણ આટલી મોટી રકમ. તારા ઘરવાળાઓને ખબર પડશે કે મેં તારી પાસેથી પૈસા લીધા છે તો એ લોકો શું વિચારશે? અરે મને કોઈ કંઈ નહીં કહે, અને એને ખબર પડશે એ પહેલા તો તમારું એકાઉન્ટ અનબ્લોક થઈ જશે. પછી શું પ્રોબ્લેમ છે? થેન્ક યુ સો મચ. હું તારો ઉપકાર ક્યારેય નહીં. જો આવી બધી વાત તો કરીશ ને તો હું રૂપિયા નહીં આપું. અરે સોરી બાબા, હવે આવું નહીં કરું. હવે તો આપીશ ને. હા. મમ્મી, રીતુ ક્યાં છે? એના રૂમમાં હશે. રીતુ! રીતુ! શું કામ છે? શું કામ બૂમાબૂમ કરે છે? તને ખબર નથી પડતી કે ઘરમાં મહેમાન છે? હતા, ચાલ્યા ગયા. ચાલ્યા ગયા? હા, તેને કઈ પૈસા આપ્યા હતા? હા. કેટલા? 7 લાખ રૂપિયા. 7 લાખ? આટલા બધા પૈસા તે એને આપી દીધા તો પણ તે અમને જાણ ન કરી? સોરી. માયા, તું શું કહેતી હતી? લે, તું જ વાંચી લે.
મારી પ્યારી રીતુ 7 લાખ રૂપિયા આપવા માટે થેન્ક યુ. હવે હું જાઉં છું અને કાલથી તારે ઓફિસ આવવાની જરૂર નથી. તારું કામ પૂરું. આ બધું શું છે? હલો. કેવી લાગી મારી ગેમ? ગેમ? કઈ ગેમ? આ રાઘવ છે ને મારો બાળપણનો ફ્રેન્ડ છે અને મને તમારા પરિવારની બધી હકીકત ખબર પડી ગઈ હતી અને મારા પૈસા વસૂલ કરવા માટે જ મારે આ પ્લાન કરવો પડ્યો હતો. રીતુને પણ નોકરી મારા કહેવાથી જ મળી હતી. હું તને છોડીશ નહીં, યાદ રાખજે. શું કરીશ? પોલીસ કેસ ને? હા તો જા કર. પણ એક વાત યાદ રાખજે, આ રાઘવ ત્યાં રોકાઈને તમારા બધાની બધી વાતો રેકોર્ડ કરીને આવ્યો છે એટલે નુકસાન તો વધારે તમારું જ જશે. જો મને તો મારા 5 લાખ રૂપિયા વ્યાજ સહિત મળી ગયા છે. હવે તારાથી જે થાય ને એ કરી લેજે. હું તમને બંનેને છોડીશ નહીં. અરે રીતુ બેબી, હા ઓળખ્યો મને? હું રાઘવ. હવે સાંભળ મારી વાત. મને ખબર છે કે તને બહુ જ દુઃખ થયું છે. હા તારું દિલ છે ને એ તૂટી ગયું છે. પણ શું કરીએ બેબી, હા જેવા સાથે તેવું તો થવું જ પડે ને. અને હું શું કહું છું તને, જો તને મારી યાદ આવે ને તો મને ફોન ભૂલથી પણ ના કરતી. ચાલ ઓકે બાય.